આ દેખ આ દેખ હા એટલે વિશ્વમાં હરેશભાઈ અને દિવ્યાબેન અહીંયા જમવાનું બનાવીને મારા ઘરે હવે જમી રહ્યા આવે હે કેતનભાઈ. આ કેતનભાઈએ કોમકાજ કર્યું એટલે કે હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ભાઈ આજ ફેરથી આપણા કોન્ટેક્ટ ઊંચા ઊંચા બરાબર, એટલે આપણે બીજાને ઘરે જમવા આવ્યા બરાબર. અને આ મચ્છર મારે છે, તમારા પર મચ્છર વધારે કેમ મરતા નહીં બેસું એને દબાઈને રાખવો પડે ચારથી. આ દેખ આ દેખ અને આ અક્ષરા ચાલુ છે, અક્ષરા પાછળ. આજ તો આપણે ટીવી મળી ગઈ, ખાવાનું મળી ગયું. દેખો એ ખાવા પડી હોય બરાબર. અને આ કોના ઘરે આવ્યા ને એ નહીં કેવું, કેમ ખબર? પહેલું ઘરે આવ્યા પહેલું. દેખો એ આ પહેલું હતો એ પહેલું હે ને ઓલી શું કહેવાય, ખાલી ગંજી પહેરીને હતો એ મસ્તીઓ કરે જોરદાર. પેલી મસ્ત ખાવાનું બહાર લાવે બરાબર. આપણે તો કેવું ખબર છે, ફટાફટ કોકના ઘરમાં ઘૂસીને ખાવાનું બનાવીને ખાઈને જતું રહેવા બરાબર. અને કોઈને ખબર ના પડવી જોઈએ. એટલે માણસો શું કહેવાય, આપણે બધાના ઘર વધો નહીં કે ઓપન કીધેલું હોય કે ચાવી બાવીનું એડજસ્ટ થઈ જાય, અંદર જઈ ખાવા બનાવીને ખાઈ લેવાનું. અને પહેલું તો એમ ઘરે હતો એટલે ચાવીની જરૂર નથી પડી. હા એટલે બરાબર. તો ફ્રેન્ડ જમી લઈએ બરાબર. અને આપણું ઘરનું કામકાજ કેટલું જ્યારે પતશે ને ત્યારે જ તમને બતાવશે, અડધું અડધું બતાવવાનું નહીં. એટલે અભિયાલ બીજોને ઘરે વ્લોગ ચાલુ થાય બરાબર. તો ચલો જમી લઈએ બરાબર. હા ફ્રેન્ડ, જમતા જમતા હે ને યાદ આવ્યું બરાબર. જમવા બેઠા હતા ને યાદ આવ્યું કે કોનું ઘર હે ને એ તમને બતાવી દઉં. નકર તમને એવું લાગશે કે કોનું ઘર હે એટલે બરાબર પ્રશ્ન ઉઠી જાય. આ ઘર મારું છે. હા એટલે વિશ્વમાં હરેશભાઈ અને દિવ્યાબેન અહીંયા જમવાનું બનાવીને મારા ઘરે હવે જમી રહ્યા છે, કારણ કે એમના ઘરે ચાલુ છે કામ. હા અને વિશ્વ પાસેથી કુડાવી અને દસ્તાવેજ લઈ લેવાય આપણે. એ બધું ના મળે, કેમ કે એ તો જો કે મારા જોડે બી નથી. કારણ કે આ ઘર ચાવી તો લઈ લીધી બરાબર. પણ હવે આ દેખો એક વસ્તુ હતો, આ દેખો પહેલું મસ્ત થઈ ગયો. બ્લેન્કેટ લઈ જાય પહેલું. એમ શું કરે, લઈ લે. તા દેખો ફર્સ્ટ ક્લાસ જમવાનું આવી ગયો હેડો. તો ફ્રેન્ડ આપણે આવતા રહેતા ઘરે, અને અમારા ઘરે નહીં બેઠા, બાજુમાં બેઠા. કેમ ખબર હે, ત્યાં કારણ આપણે અરવિંદભાઈની કંકોત્રીઓ ડન થાય રહ્યું એટલે બની ગઈ. પણ અભિયાલ શું એ ખબર હે, પેકિંગ થાય રહ્યું કમ્પ્લેટ. દેખો આ બાજુ બધી કંકોત્રીઓ પડી. આ જઈએ પેકિંગ કરાવે છે કેતનભાઈ. આ કેતનભાઈએ કોમકાજ કર્યું એટલે કેતનભાઈ અભિયાલ કોમકાજ કમ્પ્લીટ કરે છે. અને જઈએ ભેગો થોડું થોડું કોમ કરાવે ને, પપ્પાને કોમ કરાવે ફટાફટ, કે ફટાફટ થઈ જાય. એટલે હવે કમ્પ્લીટ કંકોત્રીઓ થઈ જાય એટલે પછી હજી 5 કે 6 તારીખે બધી કંકોત્રીઓ હાલવાનું નક્કી રાખવાનું. પછી ખબર પહેલું થઈ જાય તો ખબર નહીં, પણ આ તારીખ તો લગભગ કરવાની છે, કેમ કે દાડા થોડા રહે એટલે. તો ફ્રેન્ડ દેખો આજે પાઉંભાજી આવી ગઈ છે. આ તો ફર્સ્ટ ક્લાસ પાઉંભાજી આવી ગઈ. કારણ શું એ ખબર? અભિયાન શી ખબર, 2 દાડાથી પાઉંભાજી જ ખાવા. અને આવાજ વધારે આવવાનું કારણ શું એ ખબર? ઘર આખું ખાલી છે બરાબર. અને ફ્રેન્ડ તમને ખબર છે કે કાલે આપણો વિડીયો ડિલીટ થઈ ગયો તો ખૂબ જ દુઃખ થયું હતું. પણ હવેથી વિડીયો બીજો ધ્યાન રાખશું. 3-4 દિવસ પડી પછી વિડીયો ડિલીટ કરશું. તો ફ્રેન્ડ જમી લઈએ. દેખો ફર્સ્ટ ક્લાસ આ મોઢામાં પાણી આવી ગયું. તો ફ્રેન્ડ દેખો અમારી બિચારી તિજોરી બગડી ગઈ. થોડા ટાઈમમાં મસ્ત તિજોરી કરવાની બરાબર. અને હવેથી આપણું ઘર કમ્પ્લીટ થાય એટલે તમને લગભગ કાલે થઈ જાય એટલે બસ બતાવું બરાબર. તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં. અને એક વાત કહેતો હતો કે અભિયાલ શું એ ખબર કે વિડીયો ટૂંકા આવે ને
એમ કે ટાઈમ નહીં મળતો એટલે, પણ વિડીયો તો આવશે બરાબર. તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં. અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.